નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે મહત્વના સમાચાર. રાજુલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક મહિલા ગુમ થયાની તપાસના કામે 2 મહિના પહેલાં ગુમ થયેલ મહિલાની હત્યાની બનાવનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજુલા પોલીસ. રાજુલા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક બનાવ બાબતે ગંભીરતા લઈ ગુમ થનાર મહિલાને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને રાજુલા પોલીસને સમાચાર મળતા બાબરિયાધાર ગામના ભાવેશભાઈ રૂખડભાઈ પરમાર સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હોય અને ભાવેશની પેલી પત્ની તથા ગુમ થનાર વચ્ચે અવારનવાર અણબનાવ બનતા હોય, જેથી તપાસ કરતાં જાણવા મળેલ કે આ ગુમ થનાર સોનલબેન ગુમ થયા પહેલાં છેલ્લી વાર તેના પ્રેમી ભાવેશ સાથે જોવા મળેલ. આવો આપણે જોઈએ આ તપાસમાં કઈ રીતે આ આરોપીની ઓળખ તેમજ એની ધરપકડ કરવામાં આવી. રાજ્ય સરકારના જે સીઆઈડી ડિપાર્ટમેન્ટ છે, ગુજરાત પોલીસ, એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે. અને આમાં અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગુમ મહિલા જે આશરે આજથી 2.5 મહિના પહેલાં ગુમ થયેલ હતી, એનું ખરેખર મર્ડર થયેલ હતું, હત્યા થયેલ હતું. અને એના ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એએસપી નાઓએ શોધવામાં સફળતા મળેલ છે. એ બનાવની હકીકત એવી છે કે અમારી પાસે તારીખ 25/12 આજે ગુમ થનાર સોનલબેન છે, એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એએસપી સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક આની ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો. અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જેને લાસ્ટ સીન ટુગેધર, છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી, એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે, હાલ જેની આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે, એના જોડે એ છેલ્લે જોવા મળી હતી. એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે, અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો. ગયા ઓક્ટોબર મહિનાના 7મી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યો હતો એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે. અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એની કોઈ ડકો થયો હતો અને તે બાબતે પોલીસી ઢબે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતની કબૂલી પણ આપેલ છે. બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવવાવાળી જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એની લઈ ગયેલ હતો અને એક પૂર્વ નિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલ્હાડી પણ લઈ ગયો હતો. અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલાં કાયદેસર પત્ની છે સંગીતાબેન, અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસારિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનો નિકાલ કરવું જોઈએ. અને આ સીમમાં એને સોનલબેનને કુલાડીના ધાથી મારી નાખેલ હતો અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી. અને એ બોડી કોઈ અવર જવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે ત્યાંના ઝાડી ઝાકરા આ કૂવા ઉપર ફેંકી દીધા હતા. સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી. ભોગ બનનાર નાઓના જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે, તે બાબતની કલમ પણ અમે ઉમેરો કરેલ છે. હવે આ જે ભોગ બનનાર છે એની હાલ જે અમે ડેડ બોડી મળેલ છે આશરે 80 દિવસ પછી, એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે, હાડકાં મળેલા છે. તો એને એક આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે. તે માટે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે અમે ડીએનએના એક સાંયોગિક પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું.
તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમના ટીમે ડિટેક્ટ કરેલું છે. અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગુમ થાય, કોઈ આવો બનાવ બને, કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને, તમારા લોકલ પોલીસને એ બાબતની